બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસ અગાઉ વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। સતત 4 દિવસ વરસાદ વરસતા ડીસા તાલુકાના અનેક ગામોમાં આજે પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે મગફળી, બાજરી, જુવાર સહિતના પાકમાં નુકસાન છે, જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવાની માંગ કરી છે। આ અંગે ખેડૂતોએ કહ્યું કે મોંઘા ભાવના ખાતર, બિયારણ અને ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ કુદરતી આફતે તેમની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે। અગાઉ બટાકાના પાકમાં પણ પૂરતા ભાવ ન મળતા ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું। આ સમયે મગફળી સારી થવાની આશા હતી, પરંતુ ભારે વરસાદના કારણે મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છે। તમે આ પાછળ જોઈ શકો છો, બધું પાણી ભરાયેલું પડ્યું છે। લગભગ 10-15 દિવસથી પાણી ભરાયેલું છે ખેતરોમાં। મોંઘા ભાવના બિયારણ, ખાતર એ બધું નાખીને મગફળીનું વાવેતર કર્યું હતું, પણ એમાંથી તો કશું ઉપજ આવે એવું છે નથી। લગભગ છેલ્લા 15 દિવસથી મગફળી પાણીમાં છે, એટલે લગભગ હવે અંદર મગફળી હશે પણ નહીં। અને શિયાળામાં પણ આગળ બહુ નુકસાન છે, બટાકામાં ભાવ તળિયે પોકેલા છે, એટલે કશું એ ઉપજ થાય છે નથી ખેડૂતને। તો સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કે આ સર્વે કરી અને ખેડૂતોને સહાય કરે। 15 દિવસથી જે વરસાદ વરસ્યો છે એમાં જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, અને જે મતલબ પહેલા દિવસથી જ જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા એમાં અમે ખૂબ જ મોંઘા પ્રકારનું મગફળીનું બિયારણ લાવ્યું હતું, મોંઘા પ્રકારના ખાતર દવાઓ અમે લાવી હતી, એનું અમે વાવેતર કર્યું, પરંતુ એ પાણીના બધા એ તમે જોઈ શકો છો કે એમાં બધું પાણીમાં ધોવાઈ ગયું હોય। અને શિયાળુ સિઝનમાં પણ અમને બટેકામાં જોઈએ તો ભાવ તળિયે હોવાથી એમાં પણ અમને ખૂબ જ મોટું નુકસાન છે, કારણ કે ગત વર્ષે ભાવ હતા એના કારણે બિયારણ અમે બહુ મોંઘા લઈને બટેકાના વાવ્યા હતા, એની જગ્યાએ અમને કશું ઉપજ નથી। અને હવે આમાં મગફળીમાં અમને આશા હતી કે આમાં અમે પોક મેળવીશું, પરંતુ એમાં પણ અત્યારે અમને કોઈ આશા દેખાતી નથી। તો બે હાથ જોડી હું સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું કે આપશ્રીએ સર્વે કરી અને આ ખેડૂતોને જે સહાય બનતી હોય એ સહાય આપવા વિનંતી છે। આ મગફળી વાવી હતી, 3% વ્યાજમાં પૈસા લાવી, હવે પૈસા વ્યાજ વાળાને વ્યાજ ચાલુ કે શું હાલો? પટાટમાં અમારે તો ફોસી ખાવા દાડા છે, નકર કોઈ સરકાર આવે તો ફોસી ખાવી છે। હવે તો થાપી રહ્યા છે, શાનું લાવે પૂરું શાનું કરે? એક વાળા બેંક વાળાને વ્યાજ ચાલુ, અમારે જવું જો એટલે સરકાર કે બેંકમાં આપો, કોઈ અમારે તો 3 વર્ષથી તો મારે બેંક બાકી પડી છે, શું કરું? શાનું ભરવું? આવું નવું થાય, શાનું ભરવાની અમારે? એટલે અમારી પરિસ્થિતિ ખરાબ છે, સરકારને હાથ જોડે છે, કોક આમાં સહાયતા કરે। બનાસકાંઠામાં જે રીતે વરસાદ પડ્યો અને વરસાદ બાદ અનેક નુકસાનો સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા તાલુકાના કંસારી, યાવરપુરા, વરણ સહિત ગામડાઓમાં ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેડૂતોએ મોંઘા દાટ ભાવના બિયારણો લઈને વાવેતર કર્યા અને અનેક સપના સેવ્યા કે આ જ્યારે આ પાક પાકશે અને એમના અનેક સપનાઓ પૂરા થશે, કારણ કે વરસાદના કારણે તેમને પહેલા તો એક વરસાદની રાહ જોઈ, તેના બાદ વધુ વરસાદ થતા તેમનો સંપૂર્ણ પાક નાશ થયો। ત્યારે હવે ખેડૂતોને બહુ ભારે મુશ્કેલી સેવાનો વારો આવ્યો છે, કારણ કે વધુ વરસાદના કારણે તેમનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। ત્યારે ખેડૂતોને હવે બહુ મુશ્કેલી સામનો કરવામાં આવ્યો છે, કારણ કે પાક નિષ્ફળ જતા તેમના અનેક સપનાઓ તૂટી ગયા છે। ખેડૂતોની માંગ છે કે હવે સરકાર આ મામલે કંઈક કરે અને તેમના જો પાકને કંઈક સહાય આપવામાં આવે કે તેમનો સર્વે કરવામાં આવે તો ખેડૂતને કંઈક આર્થિક લાભ થઈ શકે તેમ છે। ચેતન કોટડિયા, PTV ન્યૂઝ, ડીસા।